આવતીકાલથી અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે। સીએમ દ્વારા આ ફ્લાવર શોનું ઓપનિંગ કરવામાં આવશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે। સરદાર પટેલનું ફૂલ ચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે સ્થાપિત કરવામાં આવશે। આ મામલે અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા આવતીકાલે જે ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે તેને લઈને માહિતી આપી છે। હજારો લાખોની સંખ્યામાં દર વખતે ગુજરાતના રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે। ત્યારે મુલાકાતીઓ 4 પ્રવેશદ્વારમાંથી પ્રવેશ મેળવી શકશે। ગેટ નંબર 1 ફ્લાવર પાર્ક મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવરબ્રિજ પરથી, ગેટ નંબર 4 ઇવેન્ટ સેન્ટર અટલ બ્રિજના પૂર્વ છેડે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તેમને સાંભળો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવ સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે। ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે। આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે થશે। આ અવસરે વિશેષ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે। એની સાથે સાથે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવન અને કલાત્મક દ્રશ્યપટ રજૂ કરશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્માર્ટ સિટી અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે। એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે। મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે। ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થશે, જ્યાં 2 વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે। આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે। પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુસાર ગૌરવસભર વાતાવરણ સર્જાશે। પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં ફૂલ કલાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ હોય કે હોળીના રંગો અને ઉલ્લાસ હોય કે ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે। આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે। તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે। આવું આયોજન આ ઝોનમાં કરવામાં આવ્યું છે। ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે। આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં
સમુદ્ર મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રૂપે પુનર્રચિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે અને આ સાથે જ ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચીપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે. આ ઝોનમાં કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે, જે ભારતની કલાત્મક સમૃદ્ધિ, પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બની રહેશે. એની સાથે સાથે આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ભારતની સિદ્ધિઓ ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ સ્પીડ રેલ, નવનીકરણીય ઉર્જા અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે. એની સાથે સાથે પ્રદર્શનનું જે એક મુખ્ય કેન્દ્ર બિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતિકાત્મક ઝોન રહેશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલજીનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલજીના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલના બાળકો, જેમ કે 12 વર્ષ કે તેવી નાના બાળકો અને સૌએ દિવ્યાંગજનો, સૈનિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે, તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફક્ત ₹10 રાખવામાં આવ્યા છે. એવી રીતે આજે આ જે કાલે ઉદ્ઘાટન થવાનું છે આ ફ્લાવર શોનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સૌએ નગરજનો, દેશ વિદેશના પર્યટકો અને પત્રકાર મિત્રો આ ફ્લાવર શોની મુલાકાત લે અને સૌને મારી નમ્ર અપીલ છે કે સૌએ આ ફ્લાવર શોનું જે વિઝિટ કરી અને આનું ભવ્યાતિ ભવ્ય જે આયોજન છે એને સૌએ નગરજનો માણે. એની સાથે સૌનો આભાર. આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન. 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવાનું છે. અમદાવાદનો ફ્લાવર શો એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ફ્લાવર શો જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને અલગ અલગ પ્રજાતિના ફૂલ પણ જોવા મળતા હોય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા